સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી તે અંગે કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે સંસદમાં સ્પષ્ટતા કરી હતી। સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી એક મોટી રાહતના સમાચાર આવ્યા છે। કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે સંસદમાં સ્પષ્ટ કર્યું કે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ગ્રાહકો માટે ફરજિયાત નથી। ગુજરાતમાં જ્યાં સ્માર્ટ મીટર સામે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યાં આ નિવેદન અનેક સવાલોના જવાબ આપી રહ્યું છે। આવો જોઈએ આ ખાસ અહેવાલ। લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 મુજબ સ્માર્ટ મીટર લગાવવું એ ગ્રાહકની મરજી પર નિર્ભર છે। સરકાર કોઈપણ ગ્રાહક પર આ વ્યવસ્થા લાદી રહ્યું નથી। ગુજરાતના વડોદરા, પંચમહાલ, પોરબંદર, ભરૂચ જેવા વિસ્તારોમાં લોકોએ સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો। સ્માર્ટ મીટરને લઈને આરટીઆઈ દ્વારા પણ અગાઉ ખુલાસાઓ થયા છે। સ્માર્ટ મીટર ફરજિયાત હોવાનો કોઈ કાયદો નથી। મંત્રીએ વધુ સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો વારંવાર બિલ ભરવામાં ડિફોલ્ટ થાય છે તેમના માટે પ્રીપેડ સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવી શકે છે જેથી વીજ કંપનીઓના નુકસાનને અટકાવી શકાય છે। જો કે સરકારે એમ પણ ઉમેર્યું છે કે સ્માર્ટ મીટરથી ગ્રાહકોને પોતાની વીજ વપરાશ પર નિયંત્રણ રાખી શકશે અને તેનાથી રાજ્યોની વીજ કંપનીઓની નાણાકીય સ્થિતિ સુધારો થશે। તેમજ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2023ની કલમ 47(5) મુજબ ગ્રાહકો પોતાની મરજીથી પ્રીપેડ મીટર પસંદ કરી શકે છે। મનોહરલાલ ખટ્ટરના આ નિવેદન બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સામાન્ય જનતા પર સ્માર્ટ મીટરનો કોઈ દબાણ કરવામાં આવશે નહીં। ગુજરાતમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રની આ સ્પષ્ટતા ગ્રાહકો માટે મોટી જીત સમાન मानवामा आवी रही है। हमारे सम्मानीय सदस्य जी ने जो विषय रखा है इनका कंसर्न ठीक है, लेकिन इनकी जानकारी के लिए ये प्रीपेड स्मार्ट मीटर्स ये व्यवस्था एक ऑप्शनल व्यवस्था है और इस व्यवस्था को मैंडेटरी व्यवस्था नहीं किया गया, क्योंकि एक उसमें काफ़ी प्रकार के यानी फायदे लाभ बताए गए हैं। उन लाभ को लेने के लिए अगर वो प्रीपेड स्मार्ट मीटर पर आते हैं तो इसमें न केवल कंज्यूमर का लाभ होगा बल्कि स्टेट्स का भी लाभ होगा और कंपनियों को भी लाभ होगा। इतना ही है कि पहले वो सिक्योरिटी जमा करा करके अपना कनेक्शन लेता है और वो 2 महीने का या 1 महीने का जो बिलिंग साइकिल है उसकी सिक्योरिटी जमा रखता है, लेकिन अगर प्रीपेड पर आता है तो वो सिक्योरिटी को वापस लेकर के उसी को प्रीपेड में अगर डाल करके साथ साथ लेता रहता है तो उसमें कहीं कठिनाई नहीं है। जहाँ तक सामान्य व्यक्ति की बात है उसमें बहुत छोटी अमाउंट का भी प्रीपेड करने का एक प्रावधान दिया गया है, चाहे वो कोई 10 दिन के लिए, 5 दिन के लिए, 15 दिन के लिए करता है तब भी उसमें एक प्रावधान दिया है और ये कहीं मैंडेटरी नहीं है, ये ऑप्शनल विषय है।